રાજા તેથી રાજી થઈ ગઈ. એમાં એક ઈર્ષાળુ રાણી હતી, એને દાસીને બોલાવીને એટલું કીધું, દાસી કે હા કે સમાચાર સાંભળ્યા છે કે સોનલ પરમારને ઓધાન રહ્યા છે, ઓધાનમાં બાળક છે, હા રાજમાં ખુશીના પતાહા વેચાય છે. કે હે દાસી, એક તો આપણે અનમાનીતી અને એમાંય પાછી પરમાર રાણી દીકરાને જન્મ દે એટલે આપણે તો હાવ અનમાનીતી થાય. મામા ઓછી બુદ્ધિના માણા હોય ને, ઈર્ષાખોર માણા હોય ને, એની આજુબાજુ રહેવા વાળા છે ને એ ઓછી બુદ્ધિના જ હોય. હારે હારું હા હતે હા હતું અમે નજરો નજર દીઠું, હાકર નાખે દૂધમાં હવ અને શાહીમાં નાખે મીઠું. અહીં તો હારે હારું હા હતે હા હતું નજરો નજર દીઠું. હાકર મીઠી છે પણ શાહીમાં નાખીને કોઈ ખાઈને શું કરે, ભાગની ખાટી છે ને વેરું મીઠું પડે તો પાડે પાડના હોય ભેડા થાય. દાસીએ કીધું, જોગણીયા ડુંગરમાં એક તાંત્રિક રીએ છે, હું એને જાણું છું. તો કે દત્તાત્રેયનો એક સંતોના ઉપરથી વેરણ કહું તો એવી કૃપા છે આપણા ગિરનારની સાહેબ જસુભાઈ કે પતિ પગથિયા તાંત્રિક નથી ચડી શકતો. તાંત્રિક કોઈ પણ હોય એ ગિરનારના પતિ પગથિયાથી ઉપર જઈ શકતો નથી. એ દત્તાત્રેયનો ધોકો એને રહેવા દેતો નથી. પછી જોગણિયા ડુંગરમાં એ ક્યાંય વાસ કરે તો એ વસ્તુ નોખી છે. એટલે કે જોગણિયા ડુંગરમાં એક તાંત્રિક છે, બાઈ કહેતી હોય તો બોલાય આવું. એ તાંત્રિકને છાની મુનિ રાજ મહેલની માલિકો રંગમહેલની માલિકો બોલાઈ આવી અને વાત કરી રાણીએ, કોઈ રસ્તો કે આ એક રસ્તો છે કે શું કે મારા મંત્રથી હું બાળકનો જન્મ થતા અટકાવી દઉં. અને સાહેબ અડદના લોટનું પૂતળું બનાવ્યું. જો કે આ બધી વાતો વિજ્ઞાનને કદાચ મગજમાં ન ઉતરે પણ કાંઈક તાંત્રિક વિદ્યા છે. યંત્ર મંત્ર અને વિદ્યાને ત્રણ જે પરંપરા છે એ અને પૂતળું છે એ જમીન માલિકો દાટી અને એમ કીધું આ પૂતળું જ્યાં સુધી જમીનની માલિકો રહે ત્યાં સુધી પરમાર રાણીના ઓદરની માલિકો બાળક રહેશે. આ પૂતળું જમીનમાં રહે ત્યાં સુધી બાળકનો જન્મ થવા નહીં દઉં. અને સાહેબ મહિના 2 મહિના 9 મહિના વરસ 1.5 વરસ 2 વરસ પછી તો રાડિયાસ મોલે આવતા બંધ થઈ ગયા હતા. ખોટું તું તાક્યું છે. રાજના માન ખાટવા માટે થઈ રાજાને મોઢે ખોટું બોલ્યા છે. રાજ જોશીઓને તેડાવ્યા, વૈદોને તેડાવ્યા. માં કે છે મારા ઉદરમાં બાળક છે પણ જન્મ થતો નથી. સમયમાં સમય વીતતો ગયો અને એક દી પરમારાણીથી સહન ન થયું તે પોતાની ચુડાહમોની કુળદેવી માં ખોડિયારના માદળ પાસે, માં ખોડિયારની ત્રિશુળ પાસે એ અફીરની તાહડી ઘોડી અને પરમાર રાણી બેહીને એટલું કીધું, માં હવે તો રાત ડિયાસને મારી માથે શંકા જાય છે, હવે તારા ખોડે લઈ લે, હવે મારાથી જીવી હગાય એમ નથી. અને બરોબર આમાં અફીરની તાહડી મોઢે માંડવાની તૈયારી કરી અને ખમા 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 એવો ત્રિશુળમાંથી અવાજ આવ્યો. એટલે પરમાર રાણીને એમ થયું કે મારો જીવ લોચા વાળે છે, મરવું પડે ને જીવને એટલે લોચા વાળે છે. આજુબાજુ જોયું કોઈ દેખાણું નહીં. ફરી વાર પાછી તાહડી લીધી, મોઢે માંડવાની તૈયારી કરી. ફરી અવાજ આવ્યો ખમા ખમા ખમા. એટલે કીધું મને ખમકારો દેનાર અને મરતી બચાવનાર દેખાતું કેમ કોઈ નથી? કોઈ હોય તો પ્રગટ થાવ, આપ જે કેવું કરવા હું તૈયાર છું. એ પ્રગટ થાવ એમ કીધું અને ત્રિશુળમાંથી પૂંજ આવ્યો ભાઈ. મામડિયા માદાની દીકરી, હાથમાં ત્રિશુળ, એ ભેડીઓ, એ ત્રિપુંડ તાણેલું અને ત્રિશુળમાંથી પ્રગટ થઈને એટલું કીધું, તું બેટા હિંમત હારી ગઈ હતી ને કે માં શું કરું, કેમ જીવી શકું? એક કામ કર, પલંગમાંથી પોઢી જા અને વાલભાઈ વડારીને કે ઉપરકોટને કુએ પાણી ભરવા માટે થઈ અને જાય કે માં એથી ના બસ તું કેટલું કરી દે. ઉપરકોટને કુએ પાણી ભરવા માટે થઈ અને જાય. એ પરમારાણી છે પલંગમાં તે પોઢી ગયા. વાલભાઈ વડારીને ઉઠાડીને કીધું, વાલભાઈ માં આવી છે ને મને આમ કીધું તું કુએ પાણી ભરવા જા. અને વાલભાઈ હાથની માલિકો ગાગર અને સીતણીયું લઈ અને ઉપરકોટને કુએ પાણી ભરવા હાલતા થયા. અને કિચુડ 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 ઉપરકોટનો ગરેડો જેની ગાયજો અને રાતના પેરગીર રાડ નાખી ગયા. અડધી રાતના સમયે ઉપરકોટને કુએ કોણ પાણી ભરે છે? ત્યારે વાલબાઈના શરીરની માલિકો પ્રવેશ કરીને માં ખોડિયારે એટલા ઊંચા હાથે કીધું કે આખું અડધું જુનાગઢની માલિકો પડછંદા પડે એવા ઊંચા હાથે કીધું, ભાઈ એ તો વાલબાઈ વડારણ અમારા મહારાણીએ હોનબાઈ પરમારે દીકરાનો જન્મ દીધો ને એટલે હું પાણી ભરવા માટે થઈને આવીશ. ઈર્ષારૂપ રાણીના કાનમાંથી અવાજ ગયો. દાસીને ઉઠાડીને કીધું, દાસી
વાલબાઈ વડારે પાણી ભરવા આવી. હોનલ પરમારે દીકરાનો જન્મ દીધો કે હોય નહીં કે હા તાંત્રિક ફૂટી ગયો છે, હાલથી પૂતળું ડાયટું જોઈ આવીએ. એ આવી ધરતી ખોદી અને પૂતળું બહાર કાઢ્યું. હવે નિયમ એવો હતો પૂતળું જમીનની બહાર નીકળે એટલે દીકરાનો જન્મ થઈ જાય. કે આ પૂતળું બહાર આવ્યું અને આ પરમારાણીએ નવઘણને જન્મ દીધો. 9 વર્ષે નવઘણ આવ્યો. પછી માતાજીના મનને ભાઈઓ તો ક્યાંક સમજાવવાળામાં ફેર છે, ક્યાંક સમજવાવાળામાં ફેર છે, ક્યાંક ગોટાળો છે. હા, ક્યાંક ગોટાળો છે. હું આપને એટલું કહું કે બધા એમ કે હરગમાં જઈને હરગ મળી જાય. શું કરશું હરગમાં જઈને? સ્વર્ગમાં જઈને કરશું હું? કેટલાથી બેઠા બેઠા રંભાદે અપ્સરાનો ડાન્સ જોવો? 1 દી 2 દી 4 દી સદી પછી દેવતાઓ અનિમિષ કહેવાય. ભાગવતમાં લખ્યું એને આખું પટપટ ન થાય, આપણે આખું પટપટ થાય એટલે આપણે નિમિષમાં આવીએ. દેવતાઓ અનિમિષ કહેવાય. હવે તમારી આંખે નહીં પટપટ થાય નહીં વિશે આમ તમે કેટલાક વર્ષ બેસ્યો? કેટલા વર્ષ બેસ્યો? 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ પછી ત્યાં રહોડા તો છે નહીં. આજે રઘુનાથ બાપુએ જે અહીં કર્યું ને આજે દાતાઓએ જે જમણવાર દીધો ને હું જોતો આવતો હતા પરિયું ઢેફલાને જે પીડ્યા ત્યાં તો કાંઈ છે નહીં. કોઈ દી સાંભળ્યું રંભાદેવ કે દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડિયા ઝીણા એ ક્યાં લખ્યું સાથે નારાયણ આ છે જુવારી બિસાડા ખાય, ખીર જુવારી ખીર ખાય, લાડવા દોરી લાડવા ખાય, વડા દોરી વડા ખાય. ને રહોડા છે નહીં કે છે ત્યાં કાકો નહીં માઈ ન મળે માધા. આ હકપણના હાંધા તારા સ્વર્ગાપુરમાં સાંભળા કે છે ત્યાં કાકો નહીં માઈ ન માધે માથા. ત્યાં કાકો નહીં, ત્યાં માં નહીં, ત્યાં સંબંધી નહીં. બીજી વાત કરી દઉં. માતાજી બેઠા છે, બહુ સમજીને બોલીશ, બહુ સમજીને બોલીશ. ભાગવતમાં લખ્યું છે બૃહસ્પતિની પત્ની તારા ચંદ્રના ઘરે ગઈ. ચંદ્ર એના પર મોહિત થયો. એણે તારાને ઘરમાં બેહાડી લીધી. બૃહસ્પતિના કેવા છતાં, દેવતાઓના ગુરુના કેવા છતાં પાછી બૃહસ્પતિને સોંપી નહીં. એ તારાથી એક પુત્ર ઉત્પન્ન થયો, એનું નામ બુદ્ધ. ઈલા નામની કન્યાને લગ્ન કર્યા. એનો નહુસ, એનો આયુ, એનો અયાર્તી, એનો યદુ અને આ એનો યદુવંશ. શું કરો આવા દેવતાને? ગુરુની પત્નીને ઘરમાં બેહાડી લે ધરારથી દેવતાને કરવો હું? શાસ્ત્રીજી હું એક ચારણ તરીકે બોલું, ક્યારેક હૃદય બળે કાતોક તો સમજાવવામાં કંઈક કયો. બીજો તમને દાખલો દઉં. એક બાઈ રંભાદે અપ્સરાથી રૂપાળી મેનકા જ આખી પડે એવી સ્વરૂપાન તપસ્વીની આશ્રમમાં રહેવા વાળી, એની માથે ઇન્દ્ર મોહિત થાય. એના પતિનું રૂપ લઈને આવે. એ એના પતિને છેતરે. એનો પતિ ઓચિંતાનો આવી જાય. ઇન્દ્ર ત્યાંથી ભાગે અને એનો પતિ છે એ બાઈને શ્રાપ દે. એ પથ્થર થઈને પડી જાય. હેઠ રામાયુગ સુધી બાઈ પથ્થર થઈને પડી રહી. અહલ્યા હું વાંક હતો ભાઈ અહલ્યાનો? અહલ્યાનો વાંક શું? હું વાંક હતો એ બાઈનો? એક દેવતા આવીને છેતરી જાય. શું કરવા આવા દેવતાને? એટલે કૃષ્ણે કીધું દેવતા બેવતા થવામાં કઈ મજા નથી. એથી આગળ છે એટલે જ આ નાથ સંપ્રદાયની માર્ગ સાધનાની પ્રક્રિયા છે. એક એવો લોક છે જ્યાં ગયા પછી પાછું આવવા પડતું નથી. આ દેવતા બેવતામાં કાંઈ છે નહીં. અને અટાણ સુધી મેં તમને હાસ્ય રસમાં કીધું. હવે હું તમને મારા જૂનાગઢના નરસૈયાના ભાષાની માલિક કહું. તમને ન લાગે લાખણજી ગઢવી આવા ખોટા તર્ક કરે છે? એટલે નરસિંહની ભાષામાં કહું કે સ્વર્ગના લોક તો છે અતિ કુડા છે, પાપિયા છે. તુલસીદાસજીને નીચ કીધા છે રામાયણમાં. સ્વર્ગના લોક તો છે અતિ કુડા.